મારો માણા બનાવે છે રોટલા ને બટાટાનું શાક. આજ તો ખીજાણો એને કીધું સુગંધીદાર શાક બનાવજે. નો પૂરા મસાલા નાખે, નો આદુ કોથમરી નાખે, હાવ પાણી જેવું શાક બનાવે. આજ તો એને કીધું શાકમાં સુગંધ આવવી જોવે. લ્યા ભલા દાદા, બટાટાનું શાક બની ગયું. જોવો તો સુગંધ આવે. હે, કેમ એટલી બધી સુગંધ આવે? તો એમ છે, મેં શાકમાં તેલને બદલે અત્તર નાખ્યું. હે, લ્યો બોલો કેવો માણસ છે. સુગંધીદાર શાક બનાવવાનું કીધું તો શાકમાં અત્તર નાખ્યું. હવે આવું શાક કેમ ખાવું? ના રે ના, તું શાક. ના રે ના, હું તો હજી જુવાન છું, મારે તો હજી જીવવાનું છે. અને તમે તો જિંદગી જીવીને બેઠા, તમે ખાવ ને. ના રે ના, મારે હજી જીવવાનું છે. હવે એટલા બધા બીવો, હું એક બટાટું ખાઈ જાઉં. લ્યો બોલો, મારો માં કેવો છે. અત્તર વાળું બટાટું મને ખવડાવી દીધું. કાઈ થાય નહીં તો હારું. હે ભલા દાદા, કાઈ થાય? ના ના, તો થોડીક વાર બેહવી, જોવો તમને કાઈ ન થાય તો પછી આપણે બે ખાઈ લેવી. એ હારું. એમ કે હા કાકા. હવે જો બોલો, ગમે ત્યારે નીકળવી એટલે બેઠા જ હોય ને. અમારી વાડીએ તો અમે બેઠા જ હોય ને. તો પણ બેહી હું રહ્યો, કાક કામ કરતા હોય તો એ અમે બેહી રહેવી કે કામ કરવી? અમે કોઈ દિવસ તમારી પાસે ઉશીના પૈસા માંગવા આવ્યા? ના ના, તો પણ સલાહ હું આપે? આ તો ખાલી કહું છું. હે, અત્તરની સુગંધ કેમ આવી? એ ભોળા દાદા એ કપડામાં અત્તર સાટ્યું ને એટલે. ઠીક. ભોળા દાદા, હવે બટેટાનું શાક ન ખવાય હો. આ ઈ હાસુ. હે, મમરાભાઈ આવે છે. ઈ ભોળા દાદાની બેઠા છે ને? હા બેઠા. એ મેન બકુલભાઈ રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવ્યો છે, તમારે ગીત ગાવા આવવાનું છે. પણ મને ક્યાં ગાતા આવડે? પણ તમે હું કામ બળતરા કરો? બકુલભાઈ તમને શીખવાડી દે. મારી અને બકુલભાઈની એવી ઈચ્છા છે, પહેલું ગીત તમારી પાસે ગવડાવવું છે. ભોળા દાદા, તો ગીત ગાવા જાવ ને. ભોળા દાદા, એ ગીત તમે ગાશો અને ગીત વાયરલ થઈ જાય ને તો તમે મશહૂર સિંગર બની જશો. હે, મશહૂર સિંગર એટલે? એ તમે ફેમસ થઈ જાહો. હે, તો ભોળા દાદા તમે જાતિ જિંદગી ફેમસ થઈ જાહો. ગીત ગાવા જાવ. હે, મમરાભાઈ તમે જાઓ, હમણાં અમે આવી. એ હારું. ભોળા દાદા થોડીક વાર બેહો. પણ હું લેવા જાય તો કે? લ્યો બોલો, હું લેવા ગયો છે? ભોળા દાદા, આજ પહેલી વાર તમે સ્ટુડિયોમાં ગીત ગાવા જાવ છો. હા, લ્યો હાર પહેરી લ્યો. એક બટાટો ખાઈ જાવ. બટાટો રેવા દે. તો મોરસ ખાવ. ભોળા દાદા, મારું તો એવું સપનું છે, જોરદાર ગીત ગાયો ઈવડાનો સ્ટુડિયો ભલે ન ઉપડે પણ તમે ઉપડી જાયો. હા, તો જાવ. એ હારું. મને તો એવું લાગે ભોળા દાદા એવું ગીત ગાશે ડંકો વાગી જશે. હે, કેમ એકલા આવ્યા? ભોળા દાદા કેમ નો આવ્યા? ઈ કે તમે જાઓ, હમણાં એની આવી. જો બોલો, નહીં આવે તો આપણે ખોટ જાહે. હે, ઈ આમ આવ્યા. આયા સ્ટુડિયો બનાવ્યો હા, મોરચમાં પહેલું ગીત તમારે ગાવાનું છે. એટલે તો હું આવ્યો. હા, તો આપી દો 11,000 રૂપિયા અને ગીત ગાવાનું કરો ચાલુ. હે, મારે પૈસા દેવાના? એમાં એવું છે, સ્ટુડિયો નું મુહૂર્ત છે ને એટલે તમારે પૈસા દેવાના છે. પછી તો હે તમે ફેમસ થઈ જાઓ, પછી તો અમારે તમને પૈસા આપવા પડશે. પણ એટલા બધા થોડા પૈસા હોય? હા, તો હું છે ભોળા દાદા, 11 નો આંકડો સારો છે ને એટલે તમને કીધું 11,000 રૂપિયા આપો. 11 રૂપિયા આપી દઉં. યો બોલો, તમે 500 વીઘાના માલિક છો, કેવું મોટું તમારું નામ છે, ખાલી 11 રૂપિયા જ આપશો? ગામમાં બધાને ખબર પડશે ને તો તમારી આબરૂ જાહે. એ તો 1100 રૂપિયા આપી દઉં. હવે 1 મિનિટ ખાલી વધારી નાખો અને ગાવાનું કરો ચાલુ. એ હારું, અલ્યો 11,000 રૂપિયા. યો, હું તમને હેડફોન પહેરાવી દઉં. હે, ઈ હું? ભોળા દાદા, હેડફોન તમે પહેરશો ને એટલે અહીંથી વાહન નીકળશે કે કોઈ દેખાડો કરતું છે, તમને કાઈ નહીં સંભળાય, ખાલી તમારો અવાજ જ સંભળાશે, તમને ગાવાની મજા આવશે. એ હારું. તો જો ગીત સમજી લ્યો, સુર સમજી લ્યો અને તાલ સમજી લ્યો. હો, હા, જો કયા તાલમાં ગાવાનું છે? તબલું તડામ ઢોલક તડામ, તબલું તડામ ઢોલક તડામ. તબલું તડામ ઢોલક ધડામ, તબલું તડામ ઢોલક ધડામ. હા, તાલ તો સમજી ગયા. હવે ગીત સમજી લ્યો. એ મોકો મળ્યો મને, મોકો મળ્યો, આજ રે ગાવાનો મને મોકો મળ્યો, એમ ગાવાનું છે. હો, એ હો. હવે તો તબલું તડામ ઢોલક તડામ, તબલું તડામ ઢોલક તડામ. કેમ છો મિત્રો? આપણી ચેનલમાં પતંગના વિડીયો મૂકા છે, તો બધા વિડીયો જોવો અને કોમેન્ટ કરો. ભોળા દાદા